કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટામેટાના પાકની અંદર જે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવાનો આવે છે એની અંદર કયા સ્ટેજની અંદર કયો ગ્રેડ વાપરવો જોઈએ જેથી કરીને તમને સારું રિઝલ્ટ મળે અને તમારા પાકને પૂરતા પ્રમાણમાં પોષણ મળે. તો ખેડૂત મિત્રો, જ્યારે તમારા ટામેટાના પાકનો રોપણી પછી 20 દિવસ થાય ત્યારે એનપીકે 19-19-19 નો ઉપયોગ કરવો. પછી 30 થી 40 દિવસનો પાક થાય ત્યારે તમારે એનપીકે 1261 નો ઉપયોગ કરવો. જ્યારે તમારો પાક 50 થી 60 દિવસની વચ્ચે હોય તો એ ટાઈમે અવશ્ય 052-34 નો ઉપયોગ કરવો અથવા તો એનપીકે આપણી જોડે જે ગ્રેડ પડ્યો છે 040-37 એનો ઉપયોગ કરવો, જે તમારા માટે ફાયદાકારક છે. પછી જ્યારે તમારો પાક એવા સ્ટેજની અંદર આવે એટલે કે 70 થી 80 દિવસનો ટાઈમ થાય ત્યારે જે ફૂલ ફળ અને ફ્રૂટનો ટાઈમ હોય એ ટાઈમે તમે બોરોન પ્લસ કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરો તો તમારા પાકનો ક્વોલિટી, તમારા ફ્રૂટની ક્વોલિટી અને જે તમારો ફ્લાવરિંગ છે એમાં વધારો થશે. તો ખેડૂત મિત્રો, હવે લાસ્ટમાં વાત કરીએ, જ્યારે તમારો પાક સંપૂર્ણપણે કમ્પ્લીટ હોય અને જ્યારે તમારે આ ફ્રૂટની તોડાઈ કરવાની હોય એ ટાઈમે 0050 નો ઉપયોગ કરો તો તમારા ફ્રૂટની ક્વોલિટી સારી થશે, તમારે ભરણ પોષણ વાળો ફ્રૂટ મળશે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો મળશે. તો ખેડૂત મિત્રો, ટામેટાના પાકની અંદર જો તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે વોટર સોલ્યુબલનો છંટકાવ કરશો તો તમારે પાકની અંદર પણ સારો એવો ફાયદો થશે અને જે તમારે એનપીકે નો વધારાનો ખર્ચો આવે છે જે વારંવાર આપવો પડે છે એ પણ ઘટશે, કારણ કે વોટર સોલ્યુબલ ખાતર એ રેટની બાબતે સાવ ઓછું હોવાથી તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર થશે. એટલે કે તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સારો એવો રિઝલ્ટ પણ તમારા પાકની અંદર મળશે. જો ખેડૂત મિત્રો તમારે પણ વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત કરો હરિઓમ એગ્રો સેન્ટર માતરની, જ્યાં તમને બજાર કરતા સારા ભાવે વોટર સોલ્યુબલ ખાતર મળી રહેશે, જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે ને તમને 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે અને તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત કરો અને તમે પણ તમારા પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો, જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે. ખેડૂત મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ.